તો ચાલો વાહન આવે એ પહેલાં નીકળી જાય આપણે. ચાલો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. વાગ્યા છે સવારના 6:30 અને આપણે વોકિંગ કરવા માટે જઈએ છીએ અગાસીમાં. જોઈ લ્યો એકદમ શિયાળાની ફૂલે ફૂલ ઠંડીઓ. તો આ છે અગાસીનો વ્યૂ. તો ગાઈસ સવારની મોર્નિંગમાં વોકિંગ કરવા માટે અગાસીમાં આવી ગયા છીએ અને હવે પહેલાં કરતાં ઠંડી ઓછી થઈ ગઈ છે. તો ચાલો હવે ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે. ચા પાણી પીતા આવી ઘરે જઈને પછી જઈ ઓફિસે જવા માટે નીકળશું. ચાલો દોસ્તો. ચાલો ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે. ચા પી લેશું હવે. નાસ્તો થઈ ગયો. તો આજે છે ટિફિનમાં ગરમા ગરમ ભીંડાનું શાક. ચાલો ભાખરી આવી ગઈ છે આપણી. એમાં થોડું ઘી નાખી લઈ ગરમા ગરમ ભાખરીમાં. ચાલો તો ઘી ચોટી ગયું છે ફૂલે ફૂલ ભાખરીમાં. તો ચાલો આપણો ચા નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. ચાલો ગાઈસ, તો આજે આપણે પહોંચી ગયા છીએ ઓફિસે ને હવે કામ ચાલુ કરવાનું છે. જો આ પેનલની શરૂઆત કરવાની છે બનાવવાની. તો આવશે મજા દોસ્તો, કારણ કે તમને શીખવાડતા જશું પેનલનું વાયરિંગ. પેનલના પાટલામાંથી નીકળી ગયા છે અને ગોઠવી દીધા છે. માઉન્ટિંગ થઈ ગયું, હવે કરી દઈએ ચાલુ વાયરિંગ. ચાલો ગાઈસ, તો આજે આપણે બાઇક સર્વિસનો ટાઈમ થઈ ગયો હતો તો બાઇક સર્વિસમાં મૂકવા માટે આવ્યા છીએ મોમાઈના શોરૂમે. અને અત્યારે બાઇકને સર્વિસમાં મૂકવા આવ્યા હતા. સર્વિસમાં મૂકી અને જાય છે ઘરે અત્યારે હાલીને, કારણ કે ઘરથી મોમાઈ શોરૂમ લગભગ 2-2.5 કિલોમીટર છે. જો કોઈ બાઇક વાળો મળે તો ઠીક છે, નકર આપણે કહીને આ રીતના વોકિંગ કરતાં કરતાં હાલ્યા જશું. જોઈ લો ભાઈ, સાંજના 7 વાગ્યા છે. માંડ પહોંચાણો હતો, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું. 7 વાગે શોરૂમ બંધ થઈ ગઈ, પણ ભાઈ બંધ એટલે ખુલ્લો રાખ્યો હતો. અત્યારે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ, પણ હાલીને ક્યારેક વોકિંગ કરવું જરૂરી છે. વાહન 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 લાઇટ વાળા. તો ચાલો વાહન આવે એ પહેલાં નીકળી જાય આપણે. ચાલો રોડ ક્રોસ કરી લીધો, હવે સાઈડમાં આવેલા જાશું. ચાલો ભાઈ, ગોલાની સિઝન આવી ગઈ. જલારામના ગોલાઓ, જલારામના પ્રખ્યાત ગોલા અને સામે રોયલના ગોલા છે. બંને સામે સામે હરીફાઈમાં છે ભાઈ. તો ગાઈસ, અત્યારે હું ઘરે ગયો હતો બુક લેવા માટે અને મારા પુરોહિતભાઈ જોઈ ગયા. કજીયો ગઈ છે અત્યારે ઘરે. પપ્પા આવું આવવા માટે થઈને. તો ચાલો દોસ્તો, ઘરે પહોંચી ગયા છીએ. હવે જોઈએ અંદર પુરોહિત કેવો તોફાન કરે છે. તો ગાઈસ, હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આજ માટે બસ આટલું જ.
જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.